હે દરિયાનો વ્યૂ જો ખાલી ઓ દરિયાનો વ્યૂ જો અમારે જતીનભાઈ એમ કહે છે આમ જો ખાલી સિલાઈ કામ કરે છે અમારે જય માતાજી બધાને કેમ સારું હા મજામાં હો ભાઈ ઉતાવે તો ભાઈએ સોડા આપી દીધી કેમ હાલે ભાઈ તડકો થઈ ગયો ભાઈ હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો આજ છે બીજો દિવસ પિથલપુર આવ્યા અને ના છે આપણા જતીનભાઈ બોલો બોલો શું કે છો કાંઈ નહીં હવે આપણે જવાનું છે શેખભાઈના ઘરે અરવિંદભાઈના ઘરે અને કૌશિકભાઈના ઘરે જવાનું છે તો આ છે ડાઠાનો રસ્તો તો હાલો બી કન્ટિન્યુ રહેજો આ છે આપણી ગાડી સ્પ્લેન્ડર તો હાલો આપણે જઈએ શેખભાઈના અરવિંદભાઈના અને કૌશિકભાઈના ઘરે તો નાઇટ પડી જશે બ્લોગમાં વાર લાગશે નાઇટ તો પડી જ જશે તો એ કન્ટિન્યુ રહેજો હાલો હવે આપણે જઈએ ગાડીનો સ્લેપ મારી દીધો છે તો હાલો જઈશું જો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ અરવિંદભાઈના ઘરે અને જેના અરવિંદભાઈ કેમ છે સારું હા મજામાં હો ભાઈ તો જો ભાઈને રમાડે છે અમારે રાખવો પડે અને આ અમારા ભાઈ જો આ બેઠા છે તો બોલો અરવિંદભાઈ કાંઈ કહેશો બસ ભાઈ બ્લોગ બનાવે છે ને મસ્ત મસ્ત બ્લોગ ને એવું બનાવે છે તો ભાઈને સપોર્ટ કરજો અમને જેવો સપોર્ટ કરો ને એવો ભાઈને સપોર્ટ કરજો બહુ મસ્ત મસ્ત વિડીયો બનાવે છે તો જો અરવિંદભાઈ પંખો બંખો કરી નાખ્યું છે ચાલુ ફૂલ સુવિધા આપી છે તમે આવો દયા તો આવજો ભાઈને મળવા કાંઈ ટેન્શન લેવા રહેતું નથી ભાઈ ફૂલ સપોર્ટ કરે છે નાના યુટ્યુબરને બધાને તો હાલો હવે તમે કન્ટિન્યુ રહેજો હજી જેકભાઈને ઘરે જવાનું હતું પણ એ બહાર ગયેલા છે તો હવે આપણે જવાનું છે કૌશિકભાઈના ઘરે તો તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો પછી આપણે જઈએ ફાઇનલી પગી જા ઉષા કોટાળા દર્શન કરવા તો હાલો તમને દર્શન કરાવી દો તમે દર્શન કરી લીધા છે હવે તમને હાલો કોઠી બતાવી તો દેખાડું બાકી દરિયો તો બતાવીશ જ હાલો કન્ટિન્યુ રહેજો ફાઇનલી ઉપર વહી આવ્યો ને આમ જો માતાજીના સાનિધ્યમાં આમ જો હે દરિયાનો વ્યૂ જો ખાલી ઓ દરિયાનો વ્યૂ જો અમારે જતીનભાઈ એમ કહે છે આમ જો ખાલી તો હાલો તમને દરિયાનો વ્યૂ બતાવું અને દર્શન તો તમે કરી જ લીધા છે ચાઉનમાંના તો જો અહીંયા છે મંદિર અને અમે જો અહીંથી વહી આવ્યા છીએ અહીંયા ઉપર અને અહીંયા છે કાળિયા ભીડની કોઠિયું બધા કહે છે કાળિયા ભીડની કોઠિયું છે એમાં ખજાનો ને એવું છે રિયલમાં રિયલમાં છે હજી હે પણ હે ના કોઈ જઈ ન કે એવું છે તો ને સામે છે બારું ના અમારા ભૂતળા દાદા બેઠેલા છે એનો આપણે અલગથી વિડીયો બનાવશું ટાઈમ રહે તેથી ચાલો તમને પહેલાં દરિયો બતાવી દો અને મસ્ત મજાનું લોકેશન બતાવી દે ભાઈ ફાઇનલી જો કોટડાથી વી એવા દર્શન કરીને બહાર હવે કા ભાઈ અને જો વરસાદ આવે તો રોડે બધા ખુલી જાય સનસેટ જો ઓલે વરસાદ આવે અમારા ભાઈને ક્યારેક લાઈક કરજો વાજા બધે એવું ભાઈ હા ફોટો પાડો ઓલા ફોટો પાડો તો વરસાદ આવે વરસાદ આવે છે પહેલી વાર ચાલુ ગાડીએ બ્લોગ ઉતારું તમે જોવો A few moments later. મિત્રો જો ફાઇનલી પગી જાવ વેજોદરી
અને કૌશિકભાઈ દુકાને આવી ગયા છીએ. અને કૌશિકભાઈ સિલાઈ કામ કરે છે અમારે. જય માતાજી બધાને. ભાઈ આવ્યા છે, બહુ આગેલી, બહુ આનંદ થયો છે અને સ્પેશિયલ મળવા આવ્યા છે. અને ભાઈ સરસ મજાના બ્લોગ બનાવે છે, તો પ્લીઝ બધા ભાઈને સપોર્ટ કરજો. થોડોક સપોર્ટની જરૂર છે, જેથી કરીને તમારા માટે કંઈક સારા વિડીયો લાવે. અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખો, અને આ વિડીયોને લાઇક કરો અને બને એટલે શેર કરજો, જેથી કરીને ભાઈને થોડીક હિંમત મળે અને મસ્ત મજાના વિડીયો તમારા માટે લાવતા રહે. તો જો અહીંયા જતીનભાઈ ને અમારા કૌશિકભાઈ ને બધા બેઠા છે. અને આ છે અમારા ડીકેભાઈ, અને અહીંયા છે અમારા કૌશિકભાઈ ભાઈ, એડિટિંગ કરે છે મોટભાઈ. તો આ છે કૌશિકભાઈની દુકાન, તમે જોઈ લો. ને હાલો કન્ટિન્યુ રહેજો, આપણે પછી જઈએ તો તમને બતાડું બીજે. મિત્રો જો ફાઇનલી પહોંચી ગયા નટુભાઈની દુકાને. તમે જો અહીંયા જતીનભાઈને ગાડી અમે પાર્ક કરી દીધી છે. અને જો આવતા વેત જ ભાઈએ સોડા આપી દીધી. હા કેમ હાલે ભાઈ? તડકો થઈ ગયો ભાઈ, તો સોડા તો પાવી જ પડે ને. હા જો સોડા આપી દીધી. હજી તો ગેસ એ ઓલો નતો. તો બોલો શું કહેશો? બનાવી એવું બપોર થઈ ગયા ને એટલે જમવા બમવા નહીં એટલે સિંગવાળી બને થોડી ભૂખ મટી જાય. હા જો ખાધી પીવે સતીનભાઈ. શું કહો તમે? તો બસ તો બીજું તો શું કે ભાઈ, આપણે શું કે નાના ક્રિએટર માટે કંઈક કહી દો. ક્રિએટર તો હું મહેનત કર્યા કરવાને સફળતા આપોઆપ ગમે ત્યારે મળે. શું કેવું છે તો હું ભાઈની ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો અને ભાઈને સપોર્ટ કરજો છે. અમને સપોર્ટ કરો એવો જ ભાઈને સપોર્ટ કરજો. મસ્ત મસ્ત બ્લોગ બનાવે, જરાક ચેનલ ચેક કરજો ને. કેમ હાલો તો હવે પેલા સોડા પી લઈ, પછી પાછા મળીએ. તો જો આ મસ્તારામ ધારાવાળો રોડ છે, અહીંથી આમ જોવાય છે મસ્તારામ ધારા. ઓલે જો લીધું મસ્તારામ ધારાવાળો રોડ છે ને અહીંયા છે નટુભાઈની દુકાન, મહેસાણા પાન સેન્ટર. તો આવતા જતા વિઝિટ કરતા જાય. કંઈક વસ્તુ લેવી હોય ને તો બધી જ વસ્તુ છે. જો સોડા છે, પછી નાસ્તાની બધી જ વસ્તુ છે. આવતા જતા વિઝિટ કરી લેજો. કાશેઠ ગમે ત્યારે આવો ત્યારે મુલાકાત લેજો. હા તો જો હા બધી વસ્તુ મળે છે. આવતા જતા વિઝિટ કરતા રહેજો. અને હાલો હવે જઈશું ઘરે જતીનભાઈના. તો બી કન્ટિન્યુ રહેજો. હવે આપણે જઈએ ઘરે. જો રાત પડી ગઈ ને રાતના પિથલપુર પહોંચી ગયા. અને અમારે શેઠ જો શું કરો? શું કરે? બેઠો છો? આછું બોલ, આછું બોલ. બેઠો છો? હાલો ભાઈને બેહવા દઈએ આપણે. અને જો અત્યારમાં પેટ્રોલ પંપે કોઈ નથી, સુમસાન રસ્તો પડ્યો છે મસ્ત મજાનો. તો હાલો હવે નેક્સ્ટ વિડીયો આપણો આવશે એક દિવસ રહીને. ત્યાં સુધી બધાને કહી દઉં કે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા લોકોને શેર કરી દેજો. અને મને કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.